રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડ પહેલા જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો ફરી ગરમાયો છે। કોંગ્રેસના કાર્યકરોએ મેયર ચેમ્બરનો ઘેરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચમાં થયેલા ભ્રષ્ટાચારને છુપાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। સમગ્ર મામલે તપાસ કમિટી બનાવવામાં આવી હોવા છતાં 50 દિવસ બાદ પણ તપાસ પૂર્ણ થઈ નથી, જેના કારણે તપાસ કમિટીની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। રેડ કોન્ટ્રાક્ટરના બિલ ચૂકવવાના મુદ્દે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની ભૂમિકા અંગે પણ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે। ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસને જે નદી કાંઠાનો જે ઇસ્યુ છે એનો એસઆઈટીનો રિપોર્ટ જાહેર નથી થયો। 50 દિવસ થઈ ગયા છે, છતાં પણ આ ભ્રષ્ટાચારી શાસને ક્યાંક ને ક્યાંક મિલીભગત છે એટલે આ રિપોર્ટ જાહેર નથી થયો। રાજકોટની જનતા ગંદા પાણીથી પરેશાન છે, ગંદકીથી પરેશાન છે, આરોગ્ય ક્ષેત્રે પરેશાન છે। અનેક બાબતો પણ માત્ર આવા તાઇફાઓ અને નાટક કરે છે, જ્યારે પ્રજાનો અવાજ બની અને આજે કોંગ્રેસે એમને ઘેરવાનું કામ કર્યું। આજે અમે જે તમામ બેનરો તમે જોશો અમારા કોંગ્રેસના કાર્યકરોના હાથમાં, એ બેનરો લઈ અને અમારો અવાજ પ્રગટ કરીએ છીએ, જે પ્રજાનો અવાજ છે અને તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન અમે કરી। આજે અમે ઉપર જવાના છીએ। ભારતીય જનતા પાર્ટી પોલીસ આગળ કરતી હોય છે, તમે પણ જાણો છો, પણ અમારો સંઘર્ષ ચાલુ રહેશે અને રાજકોટની જનતાનો ટેક્સ અને પરસેવાનો પૈસો વેડફવાનો। કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય જ છે। મારો સીધો આક્ષેપ છે કે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી પણ આમાં જોડાયેલા છે, નકર રિપોર્ટ જાહેર થઈ જવો જોઈએ। રિપોર્ટ એના કારણે નથી થતા, ભારતીય જનતા પાર્ટીના પૂર્વ બોડી અને કમિશનર શ્રી તો આ જ હતા, તો ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે એ દબાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે।